શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રન ફોર યુનિટીમાં ગુજરાતની સાથે સાથે દેશ દોડ્યો। સરદાર પટેલની 63મી પુણ્યતિથિએ સરદાર પટેલને ખાસ અંજલિ અપાઈ। સરદાર પટેલની 63મી પુણ્યતિથિએ આજે સમગ્ર ગુજરાતમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનમાં સમગ્ર દેશમાં લગભગ 50 લાખ લોકોએ દોડમાં ભાગ લઈ સરદાર પટેલને યાદ કર્યા હતા, તો માત્ર ગુજરાતમાં જ 1 લાખથી વધુ લોકો જોડાયા હતા। આ આયોજનના ભાગરૂપે ભુજમાં પણ લેઉવા પટેલ ગ્રાઉન્ડથી જ્યુબિલી સર્કલ થઈ લાલન કોલેજ સુધી આ દોડનું આયોજન કરવામાં આવેલ હતું। આ દોડમાં 4 થી 5 હજાર લોકોએ ભાગ લીધેલ હતો। આ દોડની શરૂઆત કચ્છના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલે ફ્લેગ બતાવી કરેલ હતી। તો આ પ્રસંગે કચ્છના અગ્રણી રાજકારણીઓ તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા। રન ફોર યુનિટીનો ખાસ ઉદ્દેશ સરદાર પટેલની નિર્માણ પામનાર પ્રતિમા માટે પણ કરાયો હતો। તો આ અંગે શું કહે છે પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલ? મિત્રો, આજે 15મી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલનો નિર્વાણ દિવસ। આ રાજના અત્યારે ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે જ્યારે એનડીએ જેમનું નામ નક્કી કર્યું છે, તો પહેલાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાષ્ટ્રની એકતા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે કરીને સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાં જે ક્યાંય નથી એનાથી મોટી પ્રતિમા બનાવવાનું જે લક્ષ્ય આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું। રાઇટ ફોર યુનિટી કે જે નિબંધ લેખન કે જે હરીફાઈમાં લઈને 250 લાખના ઇનામો પણ મિત્રો જેમાં જાહેર કરેલા છે। અને આજે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં રન ફોર યુનિટીનો 8 થી 11નો એક જ સમય જે મિત્રો રાખ્યો છે। આજે લીલી ઝંડી આપીને જે શરૂઆત કરવામાં આવી, અહીં આ ભુજનગરના મુખ્ય સ્થળ ઉપર વરસાણી સ્કૂલમાં પણ કચ્છના પ્રભારી મંત્રી તરીકે હું અને અહીંના ધારાસભ્ય તરીકે નિમાબેનને બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં મિત્રો તમે જે જુઓ છો કે જે દીકરાઓનો ઉત્સાહ, પ્રજાજનોનો ઉત્સાહ જે બતાવ્યો છે, આજ જે આપણા દેશના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર દેશને એક કરવાનું જે કામ કર્યું હતું, સમગ્ર ભુજના આબાલ વૃદ્ધ આ કાર્યક્રમમાં જે હાજર રહ્યા છે, જેમણે સહયોગ આપ્યો છે, સમગ્ર પ્રજાજનોને દિલથી રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે બધાને ખૂબ ધન્યવાદ આપું છું। માના પ્રતાપ મૂલચંદ રૂપારેલ, મારી ઉંમર 76 વર્ષ છે ને બચપનથી જ રમવાનો શોખ છે અને દોડવાનો પણ રમત ગમત ભાગ લેતો હું છું। તો આ વખતે પણ ભાગ લીધો છે। બહુ સરસ રહ્યો, બધાએ જોરદાર એની અંદર લાભ લીધો છે અને સારી રીતે દોડ્યા છે બધા। અને મારો પહેલો નંબર આવ્યો છે। ઈરા ચૌહાણ, ખૂબ જ સરસ આયોજન અને અમને બધાને આઈસીડીએસ પરિવાર વતી મારી વર્કર અને હેલ્પર બહેનો પણ આ ટીમમાં જોડાણી હતી। એઝ અ પ્રોગ્રામ ઓફિસર હું પણ આ ટીમમાં જોડાણી, મને ખૂબ જ આનંદ થયો અને મારી બહેનોએ મોરલી કે બેન અમને પણ ટી શર્ટ આપો, અમે પણ દોડશું, અને અમને બધાને ખૂબ જ આનંદ થયો અને અમે સારી પિકઅપ પકડી અને અહીંયા સુધી પહોંચ્યા છીએ। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે। રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90માં। એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ। ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી। આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે। અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો। સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555।
ભુજમાં આવેલ શાંતિ જુનિયર પ્લે ગ્રુપ નર્સરી દ્વારા દાદા દાદી અને નાના નાનીને આમંત્રણ આપી સમર્પણ સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભુજમાં આવેલ શાંતિ જુનિયર પ્લે ગ્રુપ દ્વારા નાના નાની અને દાદા દાદીને ખાસ આમંત્રણ આપી તેમના માટે બાળકોએ ખાસ કાર્યક્રમ રજૂ કર્યા તથા આવેલ આ ગ્રાન્ડ પેરેન્ટ્સ તરફથી પણ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ આનંદથી માણવામાં આવ્યો છે. આવા કાર્યક્રમોની પહેલ શાંતિ જુનિયર પ્લે ગ્રુપ દ્વારા પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે બાળકોના મા બાપને સ્કૂલોમાં બોલાવવામાં આવે છે, પણ નાના નાની તથા દાદા દાદી બાળકો તરફથી રજૂ થતા કાર્યક્રમો જોઈને આનંદ મેળવી શકતા નથી. ત્યારે તેમની લાગણીઓને ધ્યાનમાં રાખી અને તેમની સામે તેમના પરિવારના બાળકોની પ્રવૃત્તિઓ રજૂ થાય તેવો સ્તુત્ય પ્રયોગ કરવામાં આવ્યો, જેની ખૂબ જ પ્રશંસા થઈ. ममता जोशी, मैं शांति जूनियर्स की सेंटर हेड हूँ. आज हमने यहाँ पे समापन सेलिब्रेट किया है. सेकेंड ईयर है, पिछले साल भी हमने सेलिब्रेट किया था. ये हम इसलिए सेलिब्रेट कर रहे हैं क्योंकि आजकल के जो ग्रैंड पेरेंट्स होते हैं उनको कहीं ऐसा लगता है कि उनको निगलेक्ट किया जा रहा है. उनके अंदर भी बहुत सारी स्किल्स होती हैं, तो ये डे हमने इसे सेलिब्रेट किया है सो दैट उनके अंदर जो स्किल्स हैं वो शो करने के लिए एक उनको भी प्लेटफॉर्म मिले एंड उनका डे है, उनका दिन है, वो ऐसे करके वो एंजॉय कर सके उसको. दैट्स वाई हमने ग्रैंड पेरेंट्स डे यहाँ पे सेलिब्रेट किया है. 105 से भी ज़्यादा आए थे क्योंकि ग्रैंड पेरेंट्स तो आए थे, नाना नानी मैटरनल एंड पैटर्नल दोनों ग्रैंड पेरेंट्स आए थे, दादा दादी नाना नानी. सो काफ़ी सारे पेरेंट्स आए थे यहाँ पे, ग्रैंड पेरेंट्स. મારું વસંતભાઈ પલણ. બસ બહુ સરસ લાગે છે આજે બાળકોને જે એમના વડીલો વિશે જે બધું સમજાવવામાં આવ્યું અને પેરેન્ટ્સને પણ જે લાગી દર્શાવવામાં આવી પેરેન્ટો તરફ પણ, એ બહુ સરસ પ્રોગ્રામ છે. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000. દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. લાયન્સ ક્લબ ઓફ ભુજ, IMA તથા નારાયણા હોસ્પિટલ અમદાવાદના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનો લાભ કચ્છના 280 થી વધુ દર્દીઓએ લીધો. લાયન્સ હોસ્પિટલ રાવલવાડી મધ્યે મેગા મેડિકલ કેમ્પ દરમિયાન 280 દર્દીઓમાં 161 દર્દીઓ પગ, ગુડા અને હાડકાના દુખાવાના, 33 દર્દીઓ કેન્સરના તથા 86 દર્દીઓ હૃદય રોગનાનું નિદાન કરવામાં આવેલ છે. 40 દર્દીઓને એક્સરે, 25 થી વધુ દર્દીઓને 2D ઇકો તથા 80 દર્દીઓને કાર્ડિયોગ્રામ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં અમદાવાદથી નારાયણા હોસ્પિટલ અમદાવાદના તજજ્ઞ ડોક્ટરોએ સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ સદસ્યો, IMAના ડોક્ટરશ્રીઓ તથા નારાયણ હોસ્પિટલ તથા LNM લાયન્સ હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજ, IMA અને નારાયણ હોસ્પિટલ તરફથી આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ અહીં કને દર્દીઓ ઉમટી પડ્યા છે. પગના સાંધાના, પગના વાના અને હાર્ટના અને કેન્સરના સર્જનો અહીં કને હાજર છે. તો જોઈએ થોડા દર્દીઓના તે માટેના અનુભવ. ફાતેમાબેન, પગની તકલીફ છે, મુન્દ્રા રોડ પરથી જ પગની તકલીફ છે, બતાવવા આવ્યા. હુસૈન તૈયબ. અને શું કામ કરો છો? કામ ચોકીદાર. ચોકીદાર. હા. શું તકલીફ છે? આ સાંધાને બધાને કમરમાં ને બધે સાંધા. લાયન્સ ક્લબ ઓફ ભુજ આયોજિત LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ મધ્યે આજે નારાયણ સંસ્થા અમદાવાદ હોસ્પિટલના નેજા હેઠળ અમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. આ મેડિકલ કેમ્પની અંદર
અત્યાર સુધી 350થી વધારેનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હજી વોક-ઇન રજીસ્ટ્રેશન ચાલુ છે. આજે આખો દિવસ આ કેમ્પ જ્યાં સુધી પેશન્ટ આવશે ત્યાં સુધી ચાલુ રહેશે. આ કેમ્પની અંદર હાડકાના દર્દીઓ, કેન્સરના દર્દીઓ અને હૃદય રોગના દર્દીઓ માટે વિના મૂલ્યે નિદાન કરી આપવામાં આવશે. એમાંથી જે લોકોને સારવારની જરૂરત હશે તે નારાયણ હોસ્પિટલ ખૂબ જ રાહત ભાવે એ તમામને સારવાર પણ કરી આપશે એવું અમે એમની સાથે ટાઈઅપ કર્યું છે. આપ જાણો છો તેમ લાયન્સનો ઉદ્દેશ લોકોને ઓછા ભાવે કેમ વધારે સારી સારવાર મળે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આપણી સમક્ષ લંડનથી લક્ષ્મણભાઈ હિરાણી ખાસ આ કેમ્પ માટે અને બીજા અન્ય કામો માટે હાજર રહ્યા છે. આપણે માનુકવા હોસ્પિટલને આપી હતી વર્ષો પહેલા, અને એ જ રીતે અત્યારે આ હોસ્પિટલ છે એની અંદર અમારે સંસ્થાએ ડાયાલિસિસ મશીન આપેલું છે, અને ઈચ્છીએ કે લેઝર મશીન આ હોસ્પિટલમાં આવે જેનાથી કરી અને આંખના ઓપરેશન સારી રીતે થઈ શકે. 350 થી 400 દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આની અંદર અમે સાંધા, જે ઘૂંટણના સાંધાનો, હૃદય રોગનો અને કેન્સરના મેઇન નિષ્ણાંત તબીબો જે અમદાવાદથી આવ્યા છે, જે બધા દર્દીઓ લાભ લઈ રહ્યા છે. એ મેડિકલ મેગા કેમ્પમાં 350 થી 400 પેશન્ટોએ લાભ લીધો છે, અને આ આઈએમએ અને લાયન્સનો સંયુક્ત મેગા કેમ્પ છે, અને નારાયણના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એમાં સેવા બજાવી રહ્યા છે. ઉપચાર માટે અમે પેમ્પલેટ લગભગ 1 લાખ પેમ્પલેટ કર્યા હતા, અને દરેક ગામડામાં એનું વિતરણ કરવામાં આવ્યું છે, અને લગભગ બધા જ ગામથી કોઈક ને કોઈક દર્દીઓ અહીંયા પહોંચ્યા છે, અને એમને લાભ મળી રહ્યું છે. અત્યારે લાયન્સના અને આઈએમએના સહયોગથી અહીંયા જેને રેફરન્સ આપવામાં આવશે તેમને ત્યાં સ્पेशल पैकेज પણ ઓફર કરવામાં આવ્યા છે. मैं हेड एंड नेक सर्जन हूँ. इसका मतलब मुंह का और गले का कैंसर जो होते हैं उसकी इलाज हम करते हैं. देखिए, सिर्फ कच्छ में नहीं, ज़्यादातर जो देखा जाता है गुजरात को कैंसर का एक राज्य माना जाता है. साल में कुछ 85,000, 70 से 80,000 तक मुंह के कैंसर के पेशेंट देखा जाते हैं यहाँ पे. तो ये काफ़ी बड़ा नंबर है देखने के हिसाब से. तो हमारे यहाँ हमारी जो प्रैक्टिस है एक्सक्लूसिव मुंह का और गले का कैंसर के जो पेशेंट आते हैं उनका इलाज होता है हमारे यहाँ. गुजरातનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં નામ હોવા છતાં ભુજની જીકે જનરલ હોસ્પિટલ હાડકાના ઓપરેશન કરવા માટે 16,000ના ચાર્જની વાત કરે છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના તથા અન્ય કાર્ડ ધારક હોવા છતાં જીકે જનરલમાં ગાય દ્વારા ઘવાયેલ રહેમતબેનને હાડકાના ઓપરેશન માટે જનરલ હોસ્પિટલ દ્વારા 16,000 ચાર્જ કરવાની વાત કરાઈ છે. જ્યારથી આ હોસ્પિટલ અદાણી ઇન્સ્ટિટ્યૂટને અપાઈ છે ત્યારથી લોકોની વિવિધ ફરિયાદો અવારનવાર બહાર આવે છે. સરકારી તંત્ર સમયે કોઈને કોઈ લોકો ફરિયાદ સાંભળતા હતા, પણ હવે કોઈને દર્દીની ફરિયાદ સાંભળવાની દરકાર નથી, તેમ દર્દીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રહેમતભાઈ, મને ગો ધાસી નાખ્યો છે. ગો આકલ્યો વૈસે ને તો મકે ધાસી હતી. હાणे मुंहिंजो हाडको जोरी पिया अॾके जो ऑपरेशन करे હતી ને તો 16,000 હતી. पोइ आउं दवा दारू माणे कोरी मुंहिंजा करे सघां. दाखिल जांडोल में कया आहियूं ने मोटे दौरो पण काठ आहे ने मोटे रिपेयर पण काठ आहे ने हू पण आहे. 3 त मोटे काठ पण आई पर छाता ત્યાં તા કે 16,000 ખણી અચો તો પોइ ऑपरेशन थिए. 16,000 આઉं ક્યાં કાઢાं? ગરીબ માણું पंध घर काम काला ना थी. मोटे बोलाख वारो काठ થાય अमृत वारो ने बोलाक जो है छाता सरकारी में दवाखाने में पैसा की लगे था. मूंखे काटे थी की न तो 2 लाख जो तो तंहिं तक असां दवा काढी ने हाणे की तंहिं तक पैसा ॾियो.
એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. શિપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ. નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. દેશલપર વાંઢાઈ ગામે સંત બચુભાઈ ભક્તના નિર્વાણ તિથિ નિમિત્તે મહોત્સવનું આયોજન કરાયું. દેશલપર વાંઢાઈ ગામે સંત બચુભાઈ ભક્તના નિર્વાણ તિથિ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 27 વર્ષની 1 કરોડના ખર્ચે બનેલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. અહીં હરિહર પરંપરા ચાલે છે. સંત વાલદાસજીની સમાધિ ઉપર દર વર્ષે હજારો ભક્ત આવી પૂજા અર્ચના કરે છે. આ અંગે મંદિરના વહીવટકર્તાએ વિશેષ માહિતી આપી હતી. જીતુભાઈ ઠક્કર, આજે અમારા દેશલપરના સંત શ્રી બચુભાઈ ભક્ત એને આજ 12 મહિના પૂરા થયા, એની નિર્વાણ તિથિ ઉજવવામાં આવી છે. રામ મંદિરને લગભગ 20 વર્ષ થયા છે. આ અમારા ગુરુ મહારાજ શ્રી ગુરુ વાલરામજી મહારાજે આનું પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. લગભગ 20 વર્ષ થયા છે. માણસો તો અહીંયા અમારા લગભગ અહીંયા અમારી હરિહર પરંપરામાં લગભગ 8-9 પેઢી થઈ ગઈ. એમાંના વાલરામજી મહારાજની સમાધિ ઉપર તો માણસો ઘણા આવે જ છે. સાંજે સંધ્યા પાઠ થાય, સવારના પ્રાતઃ સ્મરણ, એ રીતે માણસોની અવરજવર વધારે રહે છે. વાલરામજી મહારાજ લગભગ અહીંયા 20-25 વર્ષ રહ્યા ને પછી પોતે અહીંયા જે સમાધિ મંદિર છે તે આજથી 20 વર્ષ પહેલા સમાધિ લીધી અને 20 વર્ષ પહેલા હરિદ્વાર હતા પહેલા કચ્છી આશ્રમમાં, અને ત્યાંથી અહીંયા પધાર્યા. અહીંયા 20-25 વર્ષ સેવા કરી પછી બ્રહ્મલીન થયા. પછી એની સમાધિ આપે, જ્યાં હમણાં ભજન સત્સંગ ચાલે છે એ સમાધિ મંદિર ઉપર એને સેવા આપી. માં આશાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચારનો પડઘો. ગોકુલ એપાર્ટમેન્ટ પાસે થતા ગેરકાયદેસર દબાણને દૂર કરી સોસાયટીએ બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ શરૂ કર્યું. ગોકુલ એપાર્ટમેન્ટની જગ્યા પર થતા અસામાજિક લોકોના દબાણને હટાવી બાઉન્ડ્રી બનાવવા સોસાયટીની જમીનને સંરક્ષિત કરવાનું કામ ચાલુ કરેલ છે. આ એપાર્ટમેન્ટના રહીશે જાગૃતતા દેખાડી સોસાયટીની જમીનને દબાણ કરતા લોકોથી બચાવેલ હતી. ભુજના અનેક જગ્યાઓએ દબાણો થાય છે, તો બાકી વિસ્તારના લોકોએ પણ જાગૃતિ દેખાડવાની જરૂરત છે. તો સાંભળીએ ગોકુલ એપાર્ટમેન્ટના રહીશને. આમાં એવું છે કે ગોકુલ એપાર્ટમેન્ટ ભૂકંપ વખતે આખું પડી ગયું. 42 ફ્લેટ હતા અને નીચે 2 દુકાનો હતી કોમર્શિયલ. થોડા દિવસ પહેલાં જ તમારી ન્યૂઝ ચેનલ મારફતે અને ન્યૂઝપેપરની મારફતે અમને જાણવા મળ્યું કે અહીંયા આગળ દબાણ થાય છે. અને એ જાણવા મળ્યા પછી અમે બધા જે એસોસિએશન છે ગોકુલ ફ્લેટ એન્ડ કોમર્શિયલ ઓનર્સ એસોસિએશન, એ બધું ભેગો મળ્યું અને નક્કી કર્યું કે આ જે આપણી જગ્યા છે એના ઉપર કોઈ પણ અસામાજિક તત્વો કે કોઈ પણ દબાણ ન કરે, કે કોઈ એનો ગેરરીતે વહીવટ ન કરે આ પ્લોટનો, કે અંદર પ્રવેશે નહીં. એટલા માટે એપાર્ટમેન્ટના ધારકોએ નક્કી કર્યું કે આની અંદર એક આપણે બાઉન્ડ્રી વોલ બાંધી નાખીએ, જેના કારણે કોઈ પણ અંદર પ્રવેશી ન શકે અને ગેરકાયદેસર દબાણ ન બનાવે. અને બીજું હું એ પણ કહેવા માંગુ છું કે ભુજના બીજા બધા પણ એપાર્ટમેન્ટો કે જે કંઈ પડી ગયા છે એને પણ સંયુક્ત સાથે મળી અને આ રીતે બાઉન્ડ્રી વોલ બાંધી દેવી જોઈએ. અને ફ્લેટ જે એપાર્ટમેન્ટ ધારકો છે કે કોમર્શિયલ છે એનો કબજો લઈ લેવો જોઈએ. જ્યાં સુધી ગવર્મેન્ટનો નિર્ણય ના આવે કે આ જે જગ્યા છે જે એપાર્ટમેન્ટ પડી ગયા છે એનો કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી પોતાના કબજામાં રાખવી જોઈએ આ પ્રોપર્ટી, જેથી કોઈ દબાણ ન થઈ શકે એના માટે, કે કોઈ અસામાજિક તત્વો એનો કબજો ન કરી લે. હા, આપ એક બહુ સારો મજાનો પ્રશ્ન મને પૂછ્યો છે
તો હું આજે તમને સ્પષ્ટતા કરું કે ભૂકંપને આજે 13 વર્ષ પૂરા થયા, પણ 13 વર્ષ પછી પણ ભૂકંપનું જે એપાર્ટમેન્ટ ધારકો હતા અને કોમર્શિયલ દુકાનદારો છે એનો કોઈ પણ માલિકીની સ્પષ્ટતા થતી નથી. પછી ગવર્મેન્ટનો કોઈ પણ નિરાકરણ ન આવવાથી આજે જે કોઈ વેપારીઓ છે ભુજની અંદર મને લાગે છે 100 આસપાસના એપાર્ટમેન્ટો પડી ગયા છે, એ બધા જ વેપારીઓ એક પ્રીફેબની જગ્યામાં રહે છે. હવે તમે સમજી શકતા હશો કે પ્રીફેબની જગ્યામાં એને કેટલી વેપાર ધંધો કરવામાં મુશ્કેલી પડતી હશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામમાં દારૂના ધંધાર્થીઓએ એક વ્યક્તિને માર મારી ઘાયલ કર્યો. ગાંધીધામમાં દારૂની બદ્દી વધતા દારૂના ધંધાર્થીઓની આવકમાં પણ વધારો થયો છે. તેને કારણે ધંધાર્થીઓ આર્થિક મજબૂત બનતા તેમનો ત્રાસ વધી ગયો છે. આવા એક બનાવમાં જગદીશ દેવી પૂજક ઉપર પોલીસને બાતમી આપવાનો શક રાખી ફરિયાદીના જણાવ્યા પ્રમાણે અનિલ, ભરત સોની, સંદીપ વગેરે સાથે મળી ક્રિકેટના બેટથી માર માર્યો છે. આ રીતે ઘાયલ કરાતા ફરિયાદીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. પોલીસને વારંવાર જાણ કરી હોવા છતાં કાર્યવાહી થઈ શકી નથી તેમ ફરિયાદીએ જણાવ્યું છે. જગદીશભાઈ દેવી પૂજક. એટલે મારે શું કે દારૂવાળા હતા, ઇંગ્લિશવાળા 5-6 જણા મારા બાજુમાં રહેતા હતા. એ લોકો આવ્યા, બરાબર પોલીસવાળા એસોસિયાવાળા દારૂ પકડી ગયા. એ લોકો મારા ઉપર શક કરો. મારા રાતના આવ્યા, અમે રાતના લગભગ 9-10 વાગે આવ્યા. એ લોકો 5-6 જણા આવ્યા. આવીને મને ઘરમાં રોટલા ખાતા હતા. મારા બાળી છોકરા અંદર પૂરી નાખા અને મને બહાર કાઢીને હોકી બેડ આવે ને, બેડ બોલ રમવાનો, આનાથી મને 5-6 જણા મારા એ લોકો પછી આવ્યા. પછી મારા બાળી છોકરા ગયા રિક્ષામાં લઈને ગયા રામબાગથી. પછી રાતોરાત લઈ અહીંયા કને આવ્યા તો સવારમાં પોલીસવાળા એક જ ફેરા આવ્યા અંજારથી. પછી બીજી ફેરા કોઈ પોલીસવાળા નથી આવ્યા. અત્યારે પોલીસવાળાને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. 6 જણા હતા. એકનું નામ સંદીપ, અનિલ ઠક્કર, ભરત સોની, રામનિવાસ અને આને સંદીપને અહીંયા બીજા ઇંગ્લિશનો ધંધો કરે છે, છોકરા છે 3 જણા એ. અને એક હરિયાણાથી જે માલ લઈને આવે ગાડીની અંદર તે કી તમે મકાન ખાલી કરીને જતો રહે નહીં, તમે તમારો છોકરો પાછો આવશે જગદીશ, પાછા હાથ પગ માંગી નાખશું કે સંદીપ અને અનિલ અને ભરત સોની ધમકી મારી. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ભુજ શહેરમાં આવેલ ધોસા મકનપરા ગામની સીમમાં ઝાડીમાં જુગાર રમી રહેલા 10 ખેલી દબોચાયા. ગઈકાલે સાંજે મળેલી બાતમીના આધારે પોલીસની ગુનાશોધક શાખાએ મકનપરા ધોસા ગામની સીમમાં ઝાડી વચ્ચે જુગાર રમી રહેલા 10 જુગારીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ₹29,190 રોકડા અને 19,000ના 8 એમ કુલ ₹48,190 ની માલમત્તા મળી આવેલ હતી. પોલીસ માહિતીને આધારે પકડાયેલા જુગારીઓમાં મેહુલ જેઠાલાલ ભાનુશાલી, અનવર હાસમ સમા, પ્રકાશ વિશનદાસ માખેચા, મોહમ્મદ હસન સમા, ઇબ્રાહિમ અબ્દુલ કાદર સુમરા, પિયુષ શામજી મહેશ્વરી, સોહેલ રમજાન મોગલ, મામદ ઓસમાન સુમરા, સિકંદર જુશબ સમા અને પુખ્તાર હુસેન ઓસમાન શમાનો સમાવેશ થાય છે. એલસીબીના નરેન્દ્ર યાદવ, વનરાજસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ જાડેજા, રામસંગજી સોઢા વગેરે દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. ભુજના સંજોગનગરમાં જુગાર રમતા 6 શકુનીઓને પકડી પડાયા. 4800 રૂપિયાનો મુદ્દામાલ પકડાયો.
ભુજના સંજોગનગરમાં પોલીસે દરોડો પાડી ટીમ્બા ફળિયામાં જુગાર રમતા રમજાન હાસમ, સલીમ અશરફ, સલીમ આદમ, મામદ ઇબ્રાહીમ, અબ્દુલ રજાક મેસર વગેરે શખ્સોને પકડી પાડી ₹4800ની રોકડ રકમનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ભુજની ભાગોળે નાગોર સીમમાંથી 250 બોરી ₹75,000ની કિંમતના ગેરકાયદેસર કોલસા સાથેની ટ્રક પોલીસે ઝડપી પાડી. પોલીસ સાધનોની માહિતીના આધારે ગત રાત્રિએ 2 વાગ્યાની સુમારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી GJ12Y95090 નંબરની ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી આધાર પુરાવા વગરના 250 બોરી ગેરકાયદેસર કોલસા પકડી પાડ્યા હતા, જેની કિંમત ₹75,000 આંકવામાં આવી હતી. ટ્રકના ચાલક તાલુકાના ચપરેડી ગામના હરેશ ઉર્ફે રણછોડ ગોપાલ આહિરની અટક કરાઈ હતી. કુલ 75,000ના કોલસા તથા 7 લાખની ટ્રક પણ પોલીસે જબ્બે કરી છે. કેસની આગળની છાનબીન વનતંત્રના હવાલે કરાઈ છે. ભચાઉના ભવાનીપર વિસ્તારના એક શખ્સની મુન્દ્રાથી ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ પર આરોપ છે કે એક છોકરા છોકરીને 1 માસ પહેલા ભગાડી જવામાં તેણે મદદ કરી છે. છોકરા છોકરીને ભુજ લાવી મેડિકલ ટેસ્ટ કરવાની વાત પણ બહાર આવી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. નિર્ભયાના સામૂહિક બળાત્કારની આજે વરસી. દિલ્હીમાં આજે પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ. કપિલ સિબ્બલના પુત્ર અમિત સિબ્બલે કેજરીવાલ વિરુદ્ધ નોંધાવી માનહાનિની ફરિયાદ. લો ઇન્ટર્ન છેડતી કેસ મામલે જસ્ટિસ ગાંગુલી સામે પોલીસ કેસ નોંધાશે. મોદીને એકવાર મોકો આપો, ભારત આર્થિક પાવર હાઉસ બની જશે, દહેરાદૂનમાં શંખનાદ. 17મી જાન્યુઆરીએ જાહેર કરશે કોંગ્રેસ પીએમ ઉમેદવાર. સોનું આ મહિને સસ્તું થવાની શક્યતા, ઘટી શકે છે ઇમ્પોર્ટ ડ્યુટી. પોતાના કાર્યકર્તાઓને પણ લેપટોપ આપશે સમાજવાદી પાર્ટી. દરેક જિલ્લામાં જઈ સોશિયલ સાઇટ્સ પર પાર્ટીની પ્રવૃત્તિઓ અપડેટ કરશે. દિલ્હીમાં ધુમ્મસને કારણે વિમાન સેવા ખોરવાઈ, લોકો પરેશાન. લોકપાલ બિલ માટે વધુ રાહ જોવી પડશે, સંસદની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત. દવા માટે તડપશે મહારાષ્ટ્રના દર્દીઓ. 55,000 કેમિસ્ટ ડ્રગ અને કોસ્મેટિક્સ કાયદાની 1940ની ખોટી વ્યાખ્યાના વિરોધમાં 3 દિવસની હડતાલ પર. ચૂંટણીમાં હાર્યા બાદ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જેપી અગ્રવાલે આપ્યું રાજીનામું. બીજેપી બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ સૌરવ ગાંગુલીને ચૂંટણીમાં ઉતારવા રજૂઆત. જામીન પર જેલમાંથી આઝાદ થયા લાલુ, બોલ્યા નરેન્દ્ર મોદીથી લડવા માટે તૈયાર. અમેરિકન કોર્ટે 1984માં થયેલ શીખ હુમલાના મામલે સોનિયા ગાંધી પાસે માંગ્યો જવાબ. સરકાર દ્વારા યૌન ઉત્પીડન વિરુદ્ધ સખત કાયદો બનાવ્યા હોવા છતાં કોઈ ખાસ બદલાવ નહીં, લોકસભા અધ્યક્ષ મીરા કુમારનું નિવેદન. કેન્દ્ર સરકાર માટે માઠી ખબર, મોંઘવારી દરમાં વધારો. નવેમ્બરનો મોંઘવારી દર થયો 7.52%. ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવા તૈયાર, રાતોરાત લોકપ્રિયતા વધી. તેલંગાણા બિલ હંગામા વચ્ચે આંધ્ર વિધાનસભામાં રજૂ. ટીડીપી અને ટીઆરએસના ધારાસભ્યો વચ્ચે થઈ ઝપાઝપી. મતદાર યાદીમાં ખોટી માહિતી આપનારને ચૂંટણી પંચ દ્વારા જેલની સજાની જોગવાઈ. માહિતી અધિકારના કાયદા હેઠળ મળેલ વિગતો પ્રમાણે દેશમાં હિન્દુઓની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.